નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના નાના વરાછા નાવડી ઓરા ખાતે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। મારુતિધામ ગૌશાળા રામજી મંદિર સંત શ્રી કલ્યાણદાસજી બાપા અને મહંત શ્રી અખિલેશ દાસજી બાપુ અને નાના વરાછા ગામ દ્વારા તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સુરતના નાના વરાછા નાવડી ઓરા ખાતે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। મારુતિધામ ગૌશાળા રામજી મંદિર સંત શ્રી કલ્યાણદાસજી બાપા અને મહંત શ્રી અખિલેશ દાસજી બાપુ અને નાના વરાછા ગામ દ્વારા તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે સુરત શહેરની જીવાદોરી સમાન તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે તાપી કાંઠે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નાના વરાછા વિસ્તારમાં આવેલ નાવડી ઓરા ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને ભાવિક ભક્તોએ હાજરી આપી હતી। તાપી મૈયાને દૂધથી અભિષેક કરી અને 1100 મીટર લાંબી ચુંદડી ઓઢાડીને પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભાવિકોએ ભક્તિભાવથી મહાઆરતી ઉતારી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરતના કાપોદ્રા ફાયર બ્રિગેડની 2 બોટ અને 10 જવાનો પણ સ્થળ પર હાજર રહી સુરક્ષા વ્યવસ્થાને સંભાળી હતી। આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે સુરતના જીવન સ્ત્રોત સમાન તાપી નદીનો જન્મદિવસ ઉજવાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રીમાં તાપીનો જન્મોત્સવ શ્રદ્ધા અને ભવ્યતાથી ઉજવાયો છે। સૂર્યદેવ ઘાટે ભવ્ય પૂજા અર્ચના સાથે 1100 મીટર લાંબી ચુંદડી તાપી મૈયાને અર્પણ કરવામાં આવી હતી। એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શનથી અને તાપી નદીના સ્મરણથી પાપોનો નાશ થાય છે। આજના પાવન અવસરે સુરતીઓએ તાપી નદીના પ્રાગટ્ય દિવસને ધૂમધામથી ઉજવી ભક્તિભાવથી તાપી મૈયાની આરાધના કરી હતી। મારું નામ કિરણ પટેલ, કાપોદ્રા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર। સર, આજે શું કાર્યક્રમ શિક્ષણના નિમિત્તે? આજે તાપી મૈયાનો જન્મદિવસ છે, એના માટે જે ચુંદડી ચડાવે ને તાપી નદીમાં, એના બંદોબસ્તમાં કાપોદ્રા ફાયરની ટીમ આવેલી છે। વ્યવસ્થામાં અહીંયા આપણે 2 બોટ રાખેલી છે। એક બોટમાં ચુંદડી લઈને જવાનું છે, એક બોટ અહીંયા કિનારા પર જે બી લોકો સ્નાન કરે છે, હાથ પગે દર્શન કરવા આવે છે એ લોકોને બચાવ માટે એક બોટ આપણે અહીંયા સ્ટેન્ડ બાય રાખેલી છે। અહીંયા અમે કામમાં 10 માણસો આવેલા છે, 2 બોટ સાથે। महंत श्री अखिलेश दास जी, रामजी मंदिर नाना वराछा, गुरु संत श्री कल्याणदास जी महाराज जी આજે તાપતી મૈયાના જન્મોત્સવ નિમિત્તે આજે ચુંદરી ચડાવવામાં આવેલા હતા, જેમાં રામજી મંદિર પૂરા ગાંવ સમાજ ભક્તો દ્વારા 1100 મીટરને ચુંદરી ચડાવવાના આયોજન કરેલા છે, જેમાં માતાજીના આશીર્વાદ से परिपूर्ण થઈ ગયેલા છે। और સંતો ભક્તો બહુ પધારેલા છે, જેમાં સબના સહકાર આશીર્વાદ છે। और અત્યારે હવે ભવ્ય આરતીના આયોજન કરવામાં ચાલુ થાય છે। જય શ્રી રામ, જય ગૌ માતા।